મોહનગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી। આજનું રાશિફળ તારીખ 27 માર્ચ 2026 ને શુક્રવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। મકર રાશિમાં આજે ધન યોગ જાણો તમામ રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાનો સંચાર મકર રાશિમાં થશે। અહીં શનિ અને મંગળ પહેલેથી જ વિરાજમાન છે। આજે મંગળ અને ચંદ્રમાના શુભ સંયોગને કારણે આ રાશિમાં ધન યોગ બને છે। મકર રાશિ સિવાય અન્ય ઘણી રાશિઓને પણ આ યોગથી ફાયદો થશે। જો ગણેશજીના આશીર્વાદથી આજનો દિવસ તમારા માટે કેવો રહેશે। મેષ રાશિ આજે રચનાત્મક કાર્યોમાં રુચિ વધશે। અચાનક ધન લાભ થવાની શક્યતા છે। પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે। મેષ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે સોનેરી પળો લઈને આવ્યો છે। તમારા કામની પ્રશાંત થઈ શકે છે। આજે તમે તમારા વ્યવસાય માટે કડવાશને મીઠાશમાં બદલવાની કળા શીખવી પડશે। લોકો ભાડુઆતથી આજીવિકા મેળવે છે। તેઓ આજે તેમના પૈસા મેળવી શકે છે। કેટલીક નવી તકો મળવાના સંકેત છે। સરકારી કામોમાં પૈસા રોકાવાની સંભાવના છે। પૈસાની લેવડ દેવડમાં સફળતા મળશે। ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે। શિવલિંગ પર જળ અર્પણ કરો। વૃષભ રાશિ કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ રહી શકે છે। વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી। માતાના આશીર્વાદથી કામ સફળ થશે। વૃષભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે સુંદર અને વ્યક્તિગત પર વિશેષ ધ્યાન આપશો। આજે તમે તમારો આખો દિવસ કોઈ મોટા શોખ પૂરા કરવામાં વિતાવી શકો છો। સંતાન તરફથી સારા સમાચાર મળવાના સંકેત છે। વેપારમાં તમને લાભ મળશે। બેરોજગાર લોકોને અસિત નોકરી મળી શકે છે। તમે સારું નાણાકીય આયોજન કરી શકો છો। યુવાનોને નવી નોકરી મળવાની સંભાવના છે। ઘર ખર્ચમાં ઘટાડો થઈ શકે છે। આજે 79% ભાગ્ય તમારો સાથ આપશે। ભગવાન ગણેશજીની આરાધના કરો। મિથુન રાશિ તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે। વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે। વ્યવસાય સારું રહેશે। મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે શુભ અને ઉન્નતિકાર છે। નવા લોકોને મળવાથી તમારા જીવનને નવી દિશા મળશે। રાજકીય પ્રભાવ વધશે। તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે સતત પ્રયત્નો કરશો। મહેનતના અનુરૂપ લાભ ન મળવાથી નિરાશ થઈ શકે છે। તમે ક્યાંક ઉધાર આપેલા પૈસા પાછા મેળવી શકો છો। નવી નોકરીમાં તમને ઘણી સફળતા મળશે। સાસરિયાઓ સાથે વાતચીત થશે। આજે 83% ભાગ્ય તમારી સાથે છે। ભગવાન વિષ્ણુની આરાધના કરો। કર્ક રાશિ આર્થિક બાબતમાં પ્રગતિ થશે। લાંબા સમયથી અટકેલા સરકારી કામો પૂર્ણ થઈ શકે છે। માનસિક પ્રસન્નતા રહેશે। ગણેશજી કર્ક રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે તેઓ પોતાની પ્રતિભાથી લોકોને પ્રભાવિત કરશે। તમારી અંદર છુપાયેલી ઉર્જાને બહાર લાવવાની જરૂર છે। જો તમે સમજદારીથી કામ કરશો તો વધારાના પૈસા કમાઈ શકશો। ઘર પર ઓફિસનું કામ કરતા લોકોને વરિષ્ઠ લોકો ખુશ રહેશે। મુકાબલો તમારા માટે ફાયદાકારક રહેશે નહીં। પરિવારના સભ્યોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરશો। આજે તમારું ભાગ્ય 83% રહેશે। સૂર્યદેવને જળ અર્પણ કરો। સિંહ રાશિ આજે ભાગ્યનો સાથ મળશે। આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો સાચા પડશે। સામાજિક પરીક્ષા વધારો થશે। સિંહ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે નવી ભેટ લઈને આવ્યો છે। વેપારી માટે દિવસ સારો રહેશે। લોકોની મદદથી તમારી આવકમાં વધારો થશે। પ્રોફેશનલ ડીલમાં એક જ પ્રકારનું કામ કરવામાં થોડો કંટાળો આવી શકે છે। સખત મહેનતથી મદદથી તમે મુશ્કેલ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકો છો। જમીન અને મિલકત સંબંધિત કામો થશે। જો મહિલાઓ ઘરેલું વ્યવસાય શરૂ કરવા માંગે છે તો આજનો દિવસ સારો રહેશે। આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે। સૂર્યદેવને જળ અર્પણ કરો। કન્યા રાશિ
જરૂરી ખર્ચ પર કાબુ રાખો. વિરોધીઓ તમારા કાર્યમાં અવરોધ લાવવાનો પ્રયત્ન કરશે પણ સફળ નહીં થાય. કન્યા રાશિના જાતકોને ગણતરી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ ફળ આપનારો છે. તમારા માટે અન્ય લોકો પાસેથી સહકાર મેળવવાનો સરળ રહેશે. કોઈ કલાત્મક કાર્યોમાં તમારો હાથ અજમાવો અને તેમાંથી પૈસા કમાવો. મહિલાઓ નવા કપડાં કે કેટલીક ઘર વપરાશની વસ્તુઓ ખરીદી કરવા જઈ શકે છે. પ્રોજેક્ટ સમયસર અમલમાં મૂકો. વેપારમાં લાભની તકો મળશે. કોઈ જગ્યાએ પૈસા મળવાની રાહ જોશો. ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. તુલા રાશિ, દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. આવકના નવા શસ્ત્રો ઉભા થશે. ગણેશજી તુલા રાશિના જાતકોને કહી રહ્યા છે કે આજે તમારો જીવન પ્રયત્નનો અભિગમ ખૂબ જ સકારાત્મક જણાશે. સમયની અનુકૂળતાનો અનુભવ થશે. વ્યવસાયિક પ્રવૃત્તિમાં ઉત્સિક કરાર મળવાની સંભાવના છે. મિત્રની મદદથી અટકેલા કામ પૂરા થશે. કૌટુંબિક ઉત્સાહને સમાચાર મળશે. આજે કોઈ પણ કામ કરતી વખતે તમારે તમારું મન શાંત રાખવું જોઈએ. ગૃહસ્થ જીવનમાં થોડી નવીનતાનો અહેસાસ થશે. આજે ભાગ્ય 88% તમારી સાથે રહેશે. ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરો. વૃશ્ચિક રાશિ, નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. આજે મહેનત વધુ કરવી પડી શકે છે. વૃશ્ચિક રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ રહેશે. તમે તમારા વેપાર ધંધામાં બુદ્ધિમાનનો ઉપયોગ કરશો જેથી તમારું કામ બગડતા બચી જશે. પૈસાને લઈને તમારી ચિંતા દૂર થઈ શકે છે. તમે દેશની બહાર જવાનું વિચારી શકો છો. કેટલાક લોકોને વિદેશ જવાના સારા સમાચાર મળી શકે છે. આજે ભાગ્ય 78% સુધી તમારી સાથે છે. સૂર્ય ચાલીસાનો પાઠ કરો. ધન રાશિ, સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ છે. ગણેશજી ધન રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારો શુભ રહેશે. જીવનસાથી બિઝનેસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી શકે છે. વિચારેલા કાર્યોની ગતિ મજબૂત રહેશે. આજે તમને કારકિર્દી સંબંધિત કેટલીક નવી અને રસપ્રદ ઓફર મળી શકે છે. પૈસાની બાબતમાં આજે ધીરજ રાખો. પૈસાની બાબતમાં રસપ્રદ ઓફર મળી શકે છે. તમારી વાત બીજાને સામે ખુલીને જણાવો. આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે. આદિત્ય ઉદય શસ્ત્રોનો પાઠ કરો. મકર રાશિ, જમીન મકાન કે મિલકતના પ્રશ્નો ઉકેલાશે. ઘરેલું જવાબદારીઓ વધશે. આસપાસના લોકો સાથે વાદ વિવાદ ટાળવો. ગણેશજી મકર રાશિના લોકોને કહી રહ્યા છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. સામાજિક ક્ષેત્રમાં તમારી રુચિ વધવાના સંકેતો છે. તમે તમારું વર્તુળ સુધારી શકો છો. તમે તમારા વ્યવસાય માટે કોઈ નવો આઈડિયા મૂકશો. અટવાયેલી યોજનાઓને ફરીથી શરૂ કરવાનો હવે યોગ્ય સમય છે. લેવડ દેવડ સંબંધિત કાર્યો પૂરા થઈ શકે છે. અટકાયેલા કામમાં ગતિ મળવાથી ફાયદો થશે. પારિવારિક સંપત્તિ મળવાની સંભાવના છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં વ્યસ્ત રહેશે. આજે તમારું ભાગ્ય 78% રહેશે. હનુમાનજીની પૂજા કરો. કુંભ રાશિ, ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે. ટૂંકા પ્રવાસના યોગ છે. તમારી હિંમત અને પરાક્રમમાં વધારો થશે. કુંભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે તમારા કાર્ય ક્ષેત્રમાં સારો લાભ મળી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ કાર્યનું પરિણામ તરત જ મળશે. બાળકો માટે આજે તમે કોઈ રોકાણ અથવા મિલકત લઈ શકો છો. હવાઈ મુસાફરીના યોગ બનતા જણાય. અપરિણિત યુવક યુવતીઓના લગ્ન નક્કી થઈ શકે છે. નવા કામમાં થોડી અડચણો આવી શકે છે. ઉતાવળમાં આવવાને બદલે નરમાશથી વર્તો. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. પાણીમાં ચોખા મિક્સ કરીને સૂર્યદેવને અર્પણ કરો. મીન રાશિ, રોકાયેલા નાણાં પરત મળવાની પૂરેપૂરી શક્યતા છે. ઘરે કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. મીન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. નવા લક્ષ્યો નક્કી કરવા માટે દિવસ શુભ છે. આવક વધારવાના પ્રયાસો હવે સફળ થતા જણાય. સારા કામના કારણે નોકરીમાં પ્રમોશન અને ઉચ્ચ પદ મળવાના સંકેત છે. તમે જૂના દેવામાંથી મુક્તિ મેળવી શકો છો. જીવનસાથી તમારે પ્રભાવિત થશે. ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. આ વિડીયોમાં દર્શાવેલી માહિતીના આધારે લેવામાં આવેલો કોઈ પણ નિર્ણય કે તેના
પરિણામ માટે મોહનગામી બ્લોગની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. કોઈ પણ મહત્વનું કાર્ય કરતા પહેલા નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે. અમારી ચેનલ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી નથી. હર હર મહાદેવ હર.